નમસ્કાર. ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. સર્વેની ટીમ ગામે આવી જ નથી તો 100% સર્વે કેવી રીતે થયું? છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી 100% પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જમીન પરના દ્રશ્યો કંઈ અલગ જ કહે છે. છોટાઉદેપુરની યલગાર ન્યૂઝની ટીમ અનેક ગામડાના લોકો સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે સર્વેની ટીમ ગામડાઓ સુધી પહોંચી જ નથી. ઘણા ગામડાના લોકોનું કહેવું છે કે સર્વેની કામગીરી માત્ર કાગળિયા ઉપર પૂર્ણ થઈ છે અને કેટલાક સ્થળો પર માપણી અધૂરી રહેવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકાર 100% સર્વેનો દાવો કરી રહી છે, પરંતુ એ થયું જ નથી. હકીકતમાં કેટલાક ગામડાઓમાં સર્વે થયું જ નથી. 20-25 હજાર નો ખર્ચો થયો. અમારે રોપવા મંજૂર 20-25 મંજૂર કરવું પડે અને બધું નીંદાવા ગોડાવા ખૂબ ખર્ચો થયો. અમારે કોઈ આવતું નહીં. જે કઈ વર્તન આલે એ જ વળી સરવા કરવા આવે ને જે કઈ આલે તે થોડું ઘણું મળે. બાકી ખાસો અમે ભેંસોને દલારવા કે કમ નીધ અમારે ચારો બધો કોઈ ગયો. તો પણ તમારા સરપંચ કે સભ્ય કોઈ આવતું હશે? કોઈ નહીં આવતું. એ સભ્યો કયો તે હોની ખબર પડતી. આવતો હોય તો ઓળખીએ ને. એવું છે. શું નામ તમારું? લીલાબેન ઘનશ્યામભાઈ રાઠોડ.